નમસ્તે, મારું નામ પટેલ પ્રિયાંશી અરવિંદભાઈ છે. મારું નામ ધીરેશ સુનિલ કુમાર મહાજે છે. અમે દીપદર્શન શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરીએ છીએ. અમારા આ પ્રોજેક્ટનું નામ પ્રોજેક્ટ ફ્રેશ એર ઓફ ઇન્ડિયા છે. આ પ્રોજેક્ટ બનાવવાનો હેતુ એ છે કે વાતાવરણમાં વધતા કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણને ઓછું કરવું. તમે જાણો જ છો કે 10,000 વર્ષ પહેલાં આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આશરે 0.003 એટલે કે 280 ppm જેટલું હતું. વર્ષ 1752માં આપણા ભારત દેશ તથા અન્ય દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, જેના કારણે હવે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આશરે 0.03 એટલે કે 421 ppm જેટલું થઈ ગયું છે, જે એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. જેના નિવારણ માટે સરકાર તરફથી ઘણા એવા પગલાઓ લેવામાં આવ્યા છે, પરંતુ તેનું સંપૂર્ણપણે નિવારણ આવ્યું નથી. હું સૌપ્રથમ તમને કાર્બન ડાયોક્સાઇડથી ઉદ્ભવતા પરિબળો વિશે વાત કરીશ, જેમ કે આબોહવામાં ફેરફાર, હીટવેવ, ગ્લોબલ વોર્મિંગ, અનિયમિત વર્ષા, દરિયાની સપાટીમાં વધારો, ધ્રુવ પ્રદેશોમાં બરફ પીગળવું, એસી ફ્રીજનો વધુ પડતો ઉપયોગ. હું સૌપ્રથમ તમને હીટવેવની વાત કરું તો લગભગ દરેક દેશોમાં હીટવેવના કારણે 1 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે, જેમાં સૌથી વધારે સંખ્યા બાળકો તથા વૃદ્ધોની હોય છે. આ કારણોસર બાળકો પોતાનું બાળપણ માણી શકતા નથી તથા કુદરતના ખોળે રમી શકતા નથી. તેઓ માત્ર મોબાઈલની દુનિયામાં વ્યસ્ત હોય છે, જે તેઓ માટે ખૂબ જ હાનિકારક છે. ધ્રુવ પ્રદર્શન, બરફ પીગળવું તથા દરિયાની સપાટીમાં વધારો. તમે જાણો છો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગરમી ઉત્પન્ન કરતો વાયુ છે, જેના કારણે ધ્રુવ પ્રદેશોના બરફો પીગળી રહ્યા છે, જેનાથી દરિયાની સપાટીમાં વધારો થાય છે. દરિયાની સપાટી દર 1 વર્ષે 1 મીટર જેટલી વધતી જાય છે. તો આનું નિવારણ લાવવામાં ના આવ્યું તો આપણા ગુજરાતની વાત કરીએ તો કચ્છ છે, વલસાડ છે, સુરત છે, દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે કર્ણાટક, તમિલનાડુ, કેરળ તથા બહારી દેશો જેવા કે પાકિસ્તાન, મ્યાનમાર, જાપાન, કોરિયા, ચાઇના જેવા દેશો પર મહાસુનામી આવવાની શક્યતાઓ ઘણી વધી જાય છે, જેનું નિવારણ લાવવું ખૂબ જ જરૂરી છે. ઓઝોન સ્તરમાં ગાબડું પડવું. તમે જાણો છો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ખૂબ જ હાનિકારક વાયુ છે. હવેના માનવીઓ જાત જાતના ઉપકરણનો ઉપયોગ કરે છે, જેમાં સૌથી વધારે એસી અને ફ્રીજનો ઉપયોગ થાય છે. એસી અને ફ્રીજનો સૌથી વધારે ઉપયોગ થવાથી તેમાંથી ક્લોરોફ્લોરોકાર્બન ઉત્પન્ન થાય છે, જે વાતાવરણમાં આવેલા સૌથી ઉપલા સ્તર એટલે કે ઓઝોન સ્તરમાં ગાબડા પાડે છે. ઓઝોન સ્તરમાં ગાબડું પડવાથી સૂર્યમાંથી આવતા યુવી વિકિરણો આપણા સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ હાનિકારક છે, જેમ કે મોતિયો થવો, ચામડીના રોગો થવા અને કાર્યપદ્ધતિ જે આવશે. આમ તો સરકાર ઘણા બધા પ્રયત્નો કરી ચૂકી છે, પરંતુ તેમાંથી અમુક પ્રયાસોનું નિવારણ સંપૂર્ણપણે આવ્યું છે. તમે જોઈ શકો છો કે CO2ના પરિબળમાંથી એક પરિબળ ગ્લોબલ વોર્મિંગ, જે આજના સમયમાં ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે. ગ્લોબલ વોર્મિંગ વધવાના કારણે બંને ધ્રુવોનો બરફ ખૂબ જ ઝડપથી પીગળી રહ્યો છે, જેનાથી દરિયા સપાટીના આસપાસના વિસ્તારો ડૂબી જવાની શક્યતા ધરાવે છે, જેથી દરિયાની સપાટી દર વર્ષે 1 મીટર આગળ વધતી રહે છે. અહીં CO2ની ખાસિયત એ છે કે તે ગરમીને શોષી લે છે, તેથી આજના સમયમાં ગરમી ખૂબ જ વધી રહી છે, તેથી અનિયમિત વર્ષા થાય છે. તમે જોઈ શકો છો કે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારમાં પ્રદૂષણ ખૂબ જ વધીને ત્યાંનો AQI 400 પાર થઈ ગયો છે, જે ખૂબ જ નુકસાનકારક ગણવામાં આવે છે. તેથી ત્યાંના પ્રાથમિક શાળાના બાળકો ભણવા જઈ શકતા નથી. હવે અમે અહીં એવો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ કે તેમાં 2 નીપજ મળે છે. એક નીપજ MgCO3 મળે છે અને બીજી નીપજ H2O મળે છે. જે MgCO3 એ લીલનો ખોરાક છે અને લીલ એ અમેરિકા જેવા દેશમાં ખોરાક તરીકે ઉપયોગ થાય છે. હવે હું તમને આની કાર્યપદ્ધતિ સમજાવીશ. હવે અમે દૂષિત વાયુ તરીકે કાર્બન ડાયોક્સાઇડનું ઉદાહરણ લીધું છે. જેવો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષણ યંત્ર દ્વારા અંદર દાખલ થશે ત્યારે અહીંયા અંદર MgOH એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણનો આમ છંટકાવ થશે. જે છંટકાવ થયા બાદ કાર્બન ડાયોક્સાઇડ એના સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને MgCO3 બનાવશે, જે તમને જણાવ્યા મુજબ MgCO3 એ લીલનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. અહીં મેગ્નેશિયમ એ કાર્બનને જલ્દી ખેંચી લે છે, તેથી અહીં કાર્બન ડાયોક્સાઇડનું ઉદાહરણ લેવામાં આવ્યું છે. અહીં શુદ્ધ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 612.5 કિલોગ્રામ જેટલું હોય છે, જ્યારે દિલ્હી જેવા વિસ્તારોમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 700 થી 750 જેટલું હોય છે, તે ખૂબ જ હાનિકારક છે. અમે અહીં આ પ્રોજેક્ટ મુજબ 23.3 કિલોગ્રામ MgOH નો ઉપયોગ કરીને 17.3 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડનો MgCO3માં રૂપાંતરણ કરી શકીએ અને શુદ્ધ હવા અહીંયા આ પાછળના ચેમ્બર દ્વારા બહાર નીકળશે. તમે આ પ્રોજેક્ટ દ્વારા 23.3 કિલોગ્રામ જેટલું
MgOH ઉપયોગમાં આવ્યું છે, જ્યારે 17.3 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડનો એ MgCO3માં રૂપાંતરણ પામે છે, જેથી AQI ઘટીને 5 થી 7 યુનિટ જેટલો ઘટી જાય છે. અમારી આશા છે કે અમારો આ પ્રોજેક્ટ સરકાર સુધી પહોંચે અને આવનાર ભવિષ્ય માટે શુદ્ધ હવાની પ્રાપ્તિ થાય. થેન્ક યુ. હવાનું શુદ્ધિકરણ ક્યાં? એટલે આમાં જેટલું છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે આજકાલ બહુ વધતું છે, તો તેને છે ઘટાડવાનો છે અને પ્રદૂષણ ઘટાડવાનો છે. જેવો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, આ વાયુ શોષણ યંત્ર છે એના દ્વારા અંદર દાખલ થશે કે આ ઇન્જેક્શનની અંદર છે ને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે મેગ્નેશિયમ ભરે છે. જેવું આમ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ને આમ અંદર દાખલ થશે ત્યારે MgOH છે એ આમ છંટકાવ થશે, જેથી CO2 આતે રાસાયણિક પ્રક્રિયા કરીને MgCO3 બનાવવાનું. જે MgCO3 અહીંયા જે બીજી બાજુ જે પાઇપ ગોઠવેલો છે તેના દ્વારા બહાર નિકાલ પામશે, જે પછી નીલનો ખોરાક તરીકે ઉપયોગ થાય અને જે દરિયામાં જે હવે દ્રાવ્ય થયેલ કાર્બોનેટ છે એ બી ઘટી રહેલા છે, જેથી કાર્બોનેટ ઘટતો જતો છે તેથી નીલ પણ ઓછી થતી જતી છે. તેથી જો આપણે આ MgCO3 દરિયામાં નિકાલ કરીએ તો પછી પછી એમ જે કાર્બોનેટ છે એ બી વધે અને પછી નીલનો વિકાસ પણ થાય અને જે નીલ એ જળચર પ્રાણીઓનો ખોરાક છે પછી જળચર પ્રાણીઓનો ખોરાક બી મળતો રહે અને અહીંથી શુદ્ધ વાયુ તરીકે શુદ્ધ વાયુ બહાર નીકળશે અને MgCO3 સાથે જે દૂષિત વાયુ છે એ દૂષિત વાયુ બી બહાર નીકળી જશે. આપણે આ વસ્તુ છે તે ક્યાં આગળ બનાવી શકીએ? આ છે ને આપણે દરિયા કિનારે બી મૂકી શકીએ, કાં તો જે જગ્યાએ પ્રદૂષણ બહુ થતું હોય ને તે જગ્યાએ બી મૂકી શકીએ. પ્રદૂષણ પાસે આપણે મૂકીએ તો પછી દરિયા કિનારે આ જે MgCO3 નિપજ તરીકે નીકળે છે તેના પણ ફાંફા પડે છે, તો આપણે MgCO3 ને ગટર લાઇન પાઇપ દ્વારા પણ આપણે દરિયા કિનારા સુધી પહોંચાડી શકીએ છીએ. મોટા કારખાના જેવું બી સ્થાપિત કરી શકીએ. હા.